સુરતમાંથી સમાચાર સામે આવ્યા છે। સુરત નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આજે ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો છે। કિમ 4 રસ્તા બ્રિજ પર કોલસા ભરેલું એક ડમ્પર અચાનક પલટી જતા મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી। અકસ્માતની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। પલટી ગયેલા ટ્રમ્પને ક્રેનની મદદથી હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોલસા રોડ પર ફેલાઈ જતા વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી। લાંબા સમય સુધી વાહન ચાલકોને પરેશાની સહન કરવી પડી હતી, જ્યારે પોલીસ ટ્રાફિક સામાન્ય કરવા સતત પ્રયત્નશીલ રહી છે। નેશનલ હાઈવે પર 48 પર અકસ્માત કિમ 4 રસ્તા પર બ્રિજ પર ઘટના થઈ હતી અને કોલસા ભરેલું ડમ્પર પલટી મારી ગયું હતું। મુંબઈ અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ હતી અને પોલીસ દ્વારા ટ્રાફિક જામને પુનઃ શરૂ પ્રયાસ કરવામાં આવ્યો હતો। મુંબઈ અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામની પોલીસ દ્વારા ટ્રાફિકને પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો।